નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે આબોહવા એટલે શું, હવામાન એટલે શું, ઋતુ પરિવર્તન એટલે શું, તેમજ આબોહવાની વિવિધતા અને આબોહવા પર અસર કરતા પરિબળો તેમજ ભારતની મુખ્ય ઋતુઓ વિશેનો વિસ્તૃત અભ્યાસ આપણે કરવાના છીએ। હવે આબોહવા એટલે શું અને હવામાન એટલે શું એ તો આપણે અગાઉના ધોરણોમાં શીખીને આવ્યા છીએ। આબોહવા એટલે વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ, જ્યારે હવામાન એટલે વાતાવરણની ખૂબ જ ટૂંકા ગાળાની પરિસ્થિતિ। આપણે આવો સામાન્ય અર્થ ભણ્યા હતા, પણ એનો વિસ્તૃત અર્થ આપણે અહીંયા આ પ્રકરણની અંદર ભણવાનો છે કે આબોહવા એટલે વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ, અને સામાન્ય રીતે જે તે પ્રદેશની લાંબો સમયગાળો એટલે કેટલો સમયગાળો એટલે લગભગ જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષ, તેથી વધુ સમયગાળાની વર્ષા ઋતુ, ઉનાળો અને શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે। એટલે આપણે ટૂંકમાં કહીએ તો આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિનો સરેરાશ કહેવાય છે। તો આબોહવા એટલે શું? તો આબોહવા એટલે કોઈપણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, અને આ લાંબો સમયગાળો એટલે લગભગ 35 વર્ષ કે તેથી વધુ સમયગાળાની કોઈપણ પ્રદેશની ચોમાસાની, ઉનાળાની અને શિયાળાની હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે। અને આ આબોહવા એ ઘણા વર્ષના લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓનો સરેરાશ ગણવામાં આવે છે। હવે હવામાન એટલે શું? તો હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે। હવે આ ટૂંકો સમયગાળો એટલે એક કોઈ ચોક્કસ પ્રદેશનો નિશ્ચિત સમયગાળો। હવે હવામાન એ ખૂબ જ ઓછા સમયમાં બદલાઈ શકે છે, એટલે હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, અને દિવસ દરમિયાન તે કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે। હવામાન એ બદલાવાનો આધાર એ શેના ઉપર રહેલો છે? તો હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનોની દિશા અને વેગ, અને હવામાં ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, ઝાકળ અને વાદળા વગેરે ઉપર હવામાન બદલાવાનો મુખ્ય આધાર રહેલો છે। હવે એની સાથે સાથે કે આ જે હવામાન બદલાય છે તેની ખેતી પ્રવૃત્તિ ઉપર ઘણી વ્યાપક અસર જોવા મળે છે, અને એમાંય આપણો ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે, એટલે ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે આ જે હવામાનની બદલાતી પરિસ્થિતિ છે એ ખેત પ્રવૃત્તિ ઉપર ઘણી માઠી અસર કે ઘણીવાર સારી અસર પણ કરતું હોય છે। ભારતીય હવામાન ખાતું એ સમગ્ર દેશનું રોજનું હવામાનનું જે આંકડાઓ છે એ બહાર પાડતું હોય છે। ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી એ નવી દિલ્હી ખાતે આવેલી છે। આપણે કશું નહીં તો વિદ્યાર્થી મિત્રો સમાચાર જોતા હોઈએ છીએ ત્યારે વરસાદ હોય છે, ચોમાસાની ઋતુ હોય, ઉનાળાની ઋતુ હોય, શિયાળાની ઋતુ હોય, ત્યારે આપણે જોઈએ છીએ કે સમાચારને અંતે બતાવવામાં આવતું હોય છે કે દેશના જે આપણે રાષ્ટ્રીય સમાચાર જોતા હોઈએ તો દેશના મુખ્ય જે શહેરો છે એ મુખ્ય શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ભોપાલ વગેરે જેવા મોટા શહેરો જે છે એનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન બતાવવામાં આવતું હોય છે। એવી જ રીતે જો આપણે આપણા પ્રાદેશિક સમાચાર જોતા હોઈએ તો આપણા પ્રાદેશિક સમાચારમાં અમદાવાદ, વડોદરા, સુરત, પછી રાજકોટ અને ભુજ વગેરે જેવા મુખ્ય શહેરોના તાપમાનોને દર્શાવતા
આંક પ્રદર્શિત કરવામાં આવતા હોય છે અને જેમાં મહત્તમ દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ, મહત્તમ એટલે વધારેમાં વધારે અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું તાપમાન દર્શાવવામાં આવતું હોય છે. એટલે સમગ્ર દેશમાં જે તે પ્રદેશોમાં ત્યાંનો પ્રાદેશિક જે સરેરાશ તાપમાન છે દિવસ દરમિયાનનું એ પણ બતાવવામાં આવે છે. એવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ દેશના મુખ્ય શહેરોના તાપમાનના આંકડા પ્રસારિત કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું આબોહવા અને હવામાન. તો આબોહવા એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આ લાંબો સમયગાળો એટલે 35 વર્ષ કે તેથી વધુ સમયગાળાની વર્ષા ઋતુ, ઉનાળા અને શિયાળાની હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ, જેને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. અને હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે અને હવામાન બદલાવાનો મુખ્ય આધાર એ હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનોની દિશા અને વેગ, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, વાદળ, ઝાકળ વગેરે ઉપર રહેલો છે. અને હવામાન બદલાવાને લીધે એની ખેત પ્રવૃત્તિ ઉપર માઠી અસર પડતી હોય છે. અને ભારત સરકારનું હવામાન ખાતું સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવતા આંક કે નકશાઓ પ્રસારિત કરતું હોય છે. હવે ભારતની આબોહવામાં ઘણી વિવિધતા અને વિલક્ષણતાઓ જોવા મળે છે કે પૃથ્વીની સપાટી પરના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાતી હોય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને આપણે મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણો ભારત દેશ એ મોસમી પવનો ધરાવતો દેશ છે અને ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરે પણ મોસમી પવનો ધરાવતા દેશો છે. તો આપણા ભારતની આબોહવાની મુખ્ય લાક્ષણિકતા આબોહવાની વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો આપણો દેશ છે. અને પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં પવનની દિશા પ્રમાણે ઋતુઓ બદલાતી હોય છે અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને આપણે મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. અને આ મોસમી શબ્દ એ અરબી ભાષાના મૂળ શબ્દ મૌસીમ ઉપરથી આ મોસમી શબ્દ ઉતરી આવેલો છે અને જેને લીધે એ પવનોનું નામ મોસમી પવનો રાખવામાં આવેલું છે. હવે આપણા એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને પાકિસ્તાન એ મોસમી પવનો ધરાવતા દેશો છે. હવે ઋતુ પરિવર્તન, આપણે ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે, દિવસ રાત કેવી રીતે થાય છે, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે કે પૃથ્વીની મુખ્ય બે ગતિઓ, પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ. પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી રહી અને પોતે ગોળ ગોળ ફરે છે. આ ગતિને આપણે પરિભ્રમણ ગતિ કહીએ છીએ. અને આ પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે પૃથ્વી ઉપર દિવસ રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર એક આંટો પૂર્ણ કરતાં 24 કલાકનો સમય લે છે અને પૃથ્વી પોતે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. એ વખતે પૃથ્વીના જે ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય છે ત્યાં દિવસ હોય છે અને જે ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ ન પડતો હોય એ ભાગ ઉપર રાત હોય છે. આમ પૃથ્વીની પરિભ્રમણ ગતિને કારણે દિવસ રાત થતા હોય છે. એવી જ રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી રહી અને સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વી પોતે સૂર્યની આસપાસ ફરે છે તો એની જે કક્ષા છે એ લગભગ લંબગોળાકાર, જેને આપણી ભાષામાં આપણે ઈંડાકાર તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વી પોતે પોતાની ધરી ઉપર નમેલી રહી અને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતે પોતાનું ધરી નમન એ એમાં ખાસ ભાગ ભજવે છે કે પોતાની પરિક્રમણ ગતિ વખતે જે ધરી નમન છે એ ખાસ ભાગ ભજવે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશને ખૂણે નમેલી છે અને કક્ષા સાથે તે 66.5 અંશનો ખૂણો બનાવે
આવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશના ખૂણે નમેલી રહી અને સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને આ પરિક્રમણ ગતિને કારણે પરિક્રમણ અને ધરી નમન એને કારણે પૃથ્વી ઉપર ઋતુઓ બદલાય છે અને પૃથ્વીનું ધરી નમન એ ઋતુઓ બદલાવવા માટે ખાસ અગત્યનો ભાગ ભજવે છે. હવે આ પરિક્રમણ વખતે ધરી ઉપર પૃથ્વી નમેલી છે એટલે જે ભાગ ઉપર વધારે સમય સૂર્યપ્રકાશ પડે છે તે વિસ્તારમાં ઉનાળો હોય છે અને જે ભાગ ઉપર ઓછો સમય સૂર્યપ્રકાશ પડે છે ત્યાં શિયાળાની ઋતુ અનુભવાય છે. હવે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત ઉપર સીધા પડે છે. હવે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત ઉપર સીધા પડે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની બરાબર મધ્યમાંથી જે 0° અક્ષાંશ વૃત્ત પસાર થાય છે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ ત્યાંથી પૃથ્વી બે ભાગમાં વહેંચાઈ જાય છે. ઉપર તરફનો વિષુવવૃત્તથી ઉપર તરફનો જે ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખાય છે અને વિષુવવૃત્તથી નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. હવે વિષુવવૃત્તથી ઉપરની તરફ 23.5 અક્ષાંશ વૃત્ત જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ અને વિષુવવૃત્તથી નીચેની તરફ 23.30 અક્ષાંશ વૃત્ત જેને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો 22 ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે અને મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે જેને લીધે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે જ્યારે એની વિરુદ્ધ ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. એવી જ રીતે આ શિયાળાના સમય દરમિયાન કે જ્યારે મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે અને આ શિયાળાની ઋતુમાં ત્યાં રાત લાંબી અને ઠંડી હોય છે જ્યારે દિવસ ટૂંકો હોય છે. જ્યારે એની વિરુદ્ધમાં ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય છે અને ઉનાળાની ઋતુમાં ઉત્તર ગોળાર્ધમાં આપણે અહીંયા કે દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. હવે એવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. હવે કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ અનુભવાય છે અને જ્યારે એની વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. હવે અહીંયા આ જે પૃથ્વીનું ધરીનમન અને એની સાથે સાથે પૃથ્વીની પરિક્રમણ ગતિને કારણે આ ઋતુ પરિવર્તન થતું હોય છે અને આ 22 ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અને એની વિરુદ્ધ ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ હોય છે. જ્યારે 21 જૂને કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ ચાલતી હોય છે. આમ પરિક્રમણ અને કક્ષા બ્રહ્માંડની જે ગતિ જે છે એ ગતિની સીધી અસર માનવ જીવન ઉપર થતી હોય છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ઋતુ પરિવર્તનની સીધી અસર માનવ જીવન ઉપર થતી હોય છે કે શિયાળો આવે એટલે આપણે ગરમ હૂંફાળા કપડાં પહેરીએ છીએ. એવી જ રીતે આપણો ખોરાક પણ બદલાઈ જતો હોય છે. શિયાળામાં તો અવનવા શાકભાજી આવતા હોય છે જેને લીધે આપણને જુદી જુદી વાનગીઓ ખાવા મળતી હોય છે. એવી જ રીતે આપણને જે વસાણા ખાવા મળતા હોય છે. શિયાળો એ સ્ફૂર્તિદાયક ઋતુ છે જેને લીધે આપણને સારું સારું ખાવાનું અને પાણી ઓછું પીવાય છે જેને લીધે ખાવાનું પણ વધારે જોઈતું હોય છે. તો આ જે ઋતુ પરિવર્તન છે એની અસર સીધી માનવ જીવન પર પડતી હોય છે અને માનવ જીવનમાં ખાસ કરીને માનવીના ખોરાક અને પોશાક ઉપર એની ઘેરી અસર જોવા મળતી હોય છે. એવી જ રીતે ઉનાળામાં ગરમીથી બચવા માટે આપણે પાતળા સુતરાઉ કપડાં પહેરતા હોઈએ છીએ. એવી જ રીતે આપણને ઠંડક મળે તેવા ખોરાકો આપણે ખાતા હોઈએ છીએ. તો આ રીતે આ જે ઋતુ પરિવર્તનની સીધી અસર માનવીના ખોરાક રહેઠાણ અને પોશાક ઉપર પડતી હોય છે. હવે ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે અને આ દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો
અને દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના જે મોસમી પવનો છે એ પવનો ઋતુગત હવામાન પર પણ વ્યાપક અસર કરતા હોય છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો પણ ધરાવતું હોય છે. આથી જ આપણી આબોહવાને મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતની આબોહવાની વિવિધતા કહીએ કે ભારતની આબોહવાની લાક્ષણિકતા કહીએ તો આપણે અહીંયા જોઈએ ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ કે ભારતીય આબોહવા એ અનેક બાબતોમાં ભિન્નતા ધરાવે છે કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. આપણે અગાઉના પ્રકરણમાં પણ જોયું વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે અને પશ્ચિમે અરબ સાગર છે. હવે આ દ્વીપકલ્પ એટલે શું એ પણ આપણે ભણી ગયા કે 3 બાજુ પાણીથી ઘેરાયેલો જમીન ભાગ. એટલે ભારતનો દક્ષિણ ભાગ ઊંધો ત્રિકોણાકાર છે અને જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો ધરાવે છે એટલે ભારતનો દક્ષિણ ભાગ એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાને લીધે દરિયો દરેક બાજુથી નજીક પડે છે અને દરિયા કિનારાની આબોહવા સમ હોય છે. એ તો આપણે જ્યારે એ ભારતનું ભૂપૃષ્ઠ ભણ્યા એ વખતે પણ આપણી વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા કરેલી છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં શિયાળામાં વધારે ઠંડી પણ નથી લાગતી અને ઉનાળામાં વધારે ગરમી પણ નથી લાગતી. એટલે ઠંડી અને ગરમીનું પ્રમાણ સમ હોય છે. એટલે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો જે ભાગ છે દક્ષિણ ભારતનો, ત્યાં દરિયા કિનારો છે જેને લીધે આબોહવા સમ જોવા મળે છે. જ્યારે દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાં જેમ જેમ જતા જઈએ એમ શિયાળામાં ઠંડી પણ વધારે લાગે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે લાગે છે. એટલે કે દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાં જતા જઈએ તેમ તેમ ખંડીય આબોહવા જોવા મળે છે અને આ ખંડીય આબોહવા એટલે કે એને આપણે વિષમ આબોહવા તરીકે ઓળખીએ છીએ. તો ઉત્તર ભારતનો ઘણો ખરો ભાગ જે છે એ દક્ષિણ કિનારાથી એટલે કે દરિયા કિનારાથી દૂર આવેલો છે. ઉત્તર ભારતનો ઘણો મોટો ભાગ એ દરિયા કિનારાથી દૂર આવેલો છે અને જેને લીધે ઉત્તર ભારતની આબોહવા એ ખંડીય આબોહવા છે અને ભારતની લગભગ બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જેને લીધે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. આપણે ઉષ્ણકટિબંધ એટલે શું અને સમશીતોષ્ણ કટિબંધ શું એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો, અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીની બરાબર મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે અને વિષુવવૃત્ત અને ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે અને એવી જ રીતે વિષુવવૃત્તની દક્ષિણે મકરવૃત્ત છે. એટલે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત આ જે ભાગ છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે અને કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર વારાફરતી સૂર્યના કિરણો સીધા પડે છે. એટલે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત એ અયનવૃત્તો કહેવામાં આવે છે. હવે આપણો ભારત દેશ છે એ વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો છે. 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી આપણા ભારતની શરૂઆત થાય છે અને 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત કર્કવૃત્ત આવેલું છે. એટલે ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે અને વિષુવવૃત્ત નજીક પડે છે અને કર્કવૃત્ત લગભગ બરાબર મધ્યમાંથી પસાર થાય છે જેને લીધે ભારતનો દક્ષિણ જે ભાગ છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને જેમ જેમ આગળ વધતા જઈએ, જેમ જેમ અક્ષવૃત્તોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય છે. એટલે ભારતમાં કર્કવૃત્તથી ઉત્તરે જેમ જેમ જતા જઈએ એમ સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે અને એની સાથે ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે અને જેને લીધે પણ ઉત્તર ભારતનું વાતાવરણ ઠંડુ રહેતું હોય છે. એટલે ભારતનો જે દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે કે દ્વીપકલ્પીય ભાગ છે જે ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને ભારતનો કર્કવૃત્તથી ઉપરનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે આપણા ભારત દેશમાં જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળતો હોય છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે ઉત્તર ભારતમાં કે હિમાલયના પર્વતીય વિસ્તારમાં આવેલા કાશ્મીરમાં આવેલા લેહ
તથા દ્રાસનું તાપમાન એ શિયાળામાં -45° કરતાં પણ નીચું જતું રહેતું હોય છે, જ્યારે એની સામે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગરમાં ઉનાળામાં ત્યાંનું તાપમાન 51°C જેટલું ઊંચું જતું હોય છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં આવેલા મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1200 સેમી જેટલો નોંધાયેલો છે અને ચેરાપુંજીથી લગભગ 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ એ 24 કલાક દરમિયાન સૌથી વધુ પડેલા વરસાદના સ્થળ તરીકે એ જાણીતું બનેલું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ વિસ્તારમાં એટલે કે મહામરુસ્થળના રણ વિસ્તારમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 10થી 12 સેમી જેટલો જ વરસાદ પડે છે. આમ દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિનો લોકો સામનો કરતા હોય છે અને આ પૂર એ ભયંકર તારાજી સર્જે છે, તો બીજા પ્રદેશોમાં વરસાદ ન પડવાને લીધે લોકોએ દુષ્કાળની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડતો હોય છે. અને એવી જ વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ એ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજ સાથેના તોફાની જે પવનો છે, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રાવાતની વિનાશક અસરો એ કેટલાક પ્રદેશોમાં થતી જોવા મળે છે. આમ ઋતુગત હવામાન એ અનેકવિધ રીતે અસરકારક પણ સાબિત થયું છે. તો ફરીથી આપણે એકવાર આબોહવાની લાક્ષણિકતા જોઈ લઈએ કે ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ જોવા મળે છે અને ઉત્તરના પર્વતીય પ્રદેશો સિવાયના બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં 0°C જેટલું નીચું જતું નથી. જેમ કે આપણે જોયું કે ઉત્તરમાં કાશ્મીરમાં આવેલા લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં લગભગ -45° જેટલું નીચું જતું રહે છે, જ્યારે એની વિરુદ્ધમાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ઉનાળામાં તાપમાન 51°C જેટલું ઊંચું જોવા મળે છે. સમુદ્ર કિનારાની આબોહવા ગરમ અને ભેજવાળી છે કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય છે અને ત્રણેય બાજુ સમુદ્ર હોવાને લીધે આપણે દરિયા કિનારાના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી પણ વધારે નથી લાગતી અને ઉનાળામાં ગરમી પણ વધારે નથી લાગતી. એટલે સમુદ્ર કિનારાની આબોહવા ગરમ અને ભેજવાળી જોવા મળે છે, એટલે કે દક્ષિણ ભારતની આબોહવા એ સમ છે. સમુદ્ર કિનારાથી દૂરના વિસ્તારોમાં વિષમ અને સૂકી આબોહવા જોવા મળે છે કે દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાં જેમ જેમ જઈએ એમ ખંડીય આબોહવા જોવા મળે છે કે શિયાળામાં ઠંડી પણ વધારે લાગે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે લાગે છે. અને ઉત્તર ભારતનો મોટાભાગનો વિસ્તાર એ દરિયા કિનારાથી દૂર આવેલો છે, જેને લીધે ત્યાં ખંડીય આબોહવા અનુભવાય છે, એટલે કે વિષમ આબોહવા જોવા મળે છે. અને મોસમ પ્રમાણે દિશા બદલતા પવનો એ આપણી આબોહવાનું એટલે કે ભારતની આબોહવાનું મુખ્ય લક્ષણ જોવા મળે છે. હવે આબોહવા પ્રમાણે ભારતની ઋતુઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે મુખ્ય ઋતુઓ 3 ઋતુઓ વિશે ભણીને આવ્યા હશો, શિયાળો, ઉનાળો અને ચોમાસું. જ્યારે અહીંયા આપણે ભારતની મુખ્ય 4 ઋતુઓ વિશે ભણવાનું છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેને નિર્વર્તન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આબોહવાને આધારે ભારતની ઋતુઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. ભારતનો શિયાળો એ આરોગ્યવર્ધક અને સ્ફૂર્તિદાયક હોય છે. શિયાળામાં ભલે વિદ્યાર્થી મિત્રો ઠંડી વધુ લાગતી હોય છે, પરંતુ શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે અને શિયાળો એ આપણા માટે સ્ફૂર્તિદાયક ઋતુ પણ છે. એવી જ રીતે લગભગ ભારતની આબોહવા એ ઉષ્ણ આબોહવા છે, જેને લીધે ભારતનો ઉનાળો એ ગરમ અને સૂકો જોવા મળે છે અને વર્ષા ઋતુ સૌથી અગત્યની ઋતુ ગણવામાં આવે છે. ભારતમાં નૈઋત્યના મોસમી પવનો ભારતમાં ભારે વરસાદ આપે છે અને આ વરસાદ ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ચોમાસું એ અગત્યની ઋતુ છે, જેને લીધે નૈઋત્યના મોસમી પવનો એ આપણા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને વિશ્વનો સૌથી વધુ વરસાદ
વરસાદવાળો પ્રદેશ કે ભારતમાં આવેલા મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો નોંધાયો છે અને ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ કે જે 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદના સ્થળ તરીકે તે નોંધપાત્ર બન્યું છે. એની વિરુદ્ધમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પશ્ચિમમાં આવેલા રાજસ્થાનના રણ વિસ્તારમાં સરેરાશ વાર્ષિક સિઝનનો વરસાદ 10થી 12 સેમી જેટલો જ પડે છે. એટલે આ આબોહવાની વિપરીત પરિસ્થિતિ છે, જેને લીધે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકોએ પોતે પૂરનો સામનો કરવો પડે છે અને પૂરને લીધે ભયંકર તારાજી સર્જાય છે, ખૂબ જ મોટું નુકસાન થાય છે. જ્યારે બીજી બાજુ ઓછો વરસાદ પડે છે, જેને લીધે લોકોએ દુષ્કાળની સ્થિતિનો અને પાણીની તંગીનો સામનો કરવો પડતો હોય છે. તો અહીંયા આપણે આબોહવા, હવામાન, ઋતુ પરિવર્તન અને આબોહવાની લાક્ષણિકતાઓ વિશે જોયું. હવે આબોહવાને અસર કરતા જે પરિબળો છે તેના વિશે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.